અને કપાસ પર આયાત ડ્યુટી હટાવવાના નિર્ણયથી ખેડૂતોમાં અસંતોષ છે। આયાત ડ્યુટી ઘટતા સ્થાનિક ખેડૂતને કપાસ ભાવ ન મળવાની ભીતિ છે। સુરતમાં ખેડૂતોએ આયાત ડ્યુટી શરૂ રાખવાની માંગ કરી છે। વૈશ્વિક બજારમાં સ્થાન જાળવી રાખવા નિર્ણય પાછો ખેંચવાની ખેડૂતોની માંગ છે। ત્યારે સરકારે ઓક્ટોબર મહિના સુધી આ કપાસને આયાત ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે। ભારત દેશમાં આયાત થતા કપાસ પર 11% આયાત ડ્યુટી સરકારે કામચલાઉ ધોરણે રદ કરી છે। આને કારણે સ્વાભાવિક છે કે 5 મહિનામાં વિદેશથી કપાસની આયાત પુષ્કળ પ્રમાણમાં થશે અને એની સીધી અસર સ્થાનિક બજાર પર પડવાની છે। ઓક્ટોબર મહિનાથી નવો કપાસ આવવાનો છે અને જ્યારે સ્થિતિ બનશે ત્યારે સ્વાભાવિક છે કપાસના ભાવો ખૂબ જ નીચા ગયા હશે। જે રીતની સ્થિતિ ગુજરાતનો ખેડૂત કપાસની ખેતી દ્વારા આવક મેળવી રહ્યો છે એમાંથી ધીરે ધીરે પંજાબ પહેલા જે રીતે કપાસના ઉત્પાદકમાંથી દૂર થયું એ રીતે ગુજરાત પણ થઈ રહ્યું છે અને જ્યારે આયાત નિકાસની નીતિમાં જે રીતે કેન્દ્ર સરકારના પરિવર્તન આવી રહ્યા છે એની સીધી અસર ગુજરાતના ખેડૂતને થઈ રહી છે। એટલે અમારી તો ખાસ લાગણી છે કે જે કસ્ટમ ડ્યુટી છે જે 11% આયાત ડ્યુટી જે ઘટાડી છે એ ફરી પાછી શરૂ કરવી જોઈએ।